પોરબંદર પંથકના આદિતપરા ગામે એક નશેડી પુત્રએ પોતાની માતા તથા પત્નીને માર માર્યો હોવાની ઘટના બની છે, જેમાં બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આદિતપરા ગામના દૂધીબેન મેઘાભાઈ કારેણા નામના વૃદ્ધ અને તેમની પુત્રવધુ વિજુબેન સુરેશ કારેણાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેનો પુત્ર સુરેશ મેઘાભાઈ નામનો શખ્સ દરરોજ દારૂનો નશો કરે છે. આજે નશામાં તે પોતાની પત્ની વિજુબેનને માર મારી રહ્યો હતો. તેવા સમયે માતા દૂધીબેન વચ્ચે પડતા આ શખ્સે પોતાની માતા તથા પત્નીને ઢોર માર માર્યો હતો. દૂધીબેન ક્યાં રહ્યો? આદતપરા શું બન્યું? માર્યું માર છોકરાએ. શું નામ? સૂર્યો આખું નામ બોલો. સુરેશ મેઘા. હા, કેમ મારવાનું? કેમ માર્યું? બાઈને મારતો હતો તે હું કહું મારમાં આજ ફરવા ગઈ તો મને ઠીકાટ પાટું મારે ઘા તુલસી ડાલીને ફગોરિયો કર્યો પડી ઉઠ થાવ એવડો લોઢાનો હરિયો લઈને મારવા જોયો. એવડો લોઢાનો હરિયો રાખે પાસે તમને બોલવાનું જે મને એમ કીધું કે તું કેમ ફરિયાદ કરવાનું કોઈને કેવા ગઈ તો તને પાછો આવીને મારી નાખી હરિયેથી. તો મારે શું કરવું? હા, દારૂ પીએ. રોજ હેરાન કરે છે? રોજ હેરાન કરે. કાયમ હોય કે હક લેવાનું છે તો કાયમ માથે કાયમ એટલે કેટલું સહન કરવું અમારે? કાયમ મારવા દોડે. એ તો છૂટવા ના જાય. કોઈ રહી મોરજે તો અમે જાય કે કાયમ અમને ખાવા નથી દેતો, હું કામી કાંદે નથી ખાવા દેતો. એક દીકરા 10 વર્ષ નાને હું મોટો કરી દે નથી કરવા દેતો. કાયમ મારે કેટલાક પાટા ખાવા. મારું નામ વિજયાબેન દેવસી સુરેશ. કઈ નથી, મને મારતા હતા. મારા હાહુ કે આડા ફરવા આવ્યા, મારા હાહુ જ ધોકાવ્યા. બે ને મારકુટ કરીને વયો ગયો. શું કારણ મારવાનું? એ દારૂ પીએ, દારૂ પીને મારે. શું માંગણી છે તમારી? માંગણી છે હવે એને તમે કાર્યવાહી કરો. અમારા કામી મજૂરી કરીને ખાવ હકી ખાવા નથી દેતા અમને. શું નામ એનું ભાઈ? સુરેશ દેવસી છે ને સુરેશ છે. હે? દેવસી મેઘા ને સુરેશ મેઘા છે. સુરેશ મેઘા. એક જ ભાઈ હતો? બે હતા? નામ નામ છે તો હા સુરેશ ને દેવસી. હા એક જ ભાઈના નામ છે બે? હા રોજ માથાકૂટ કરે? હા કાયમ કાંઈ કરે, પૈસા જ રાખે.